દ્વારકાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પબુભા માણેક અને કથાવાચક મોરારી બાપુ વચ્ચેના જે વિવાદ હતો તે વિવાદનો હવે અંત આવ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પબુભા માણેક અને મોરારી બાપુ છેલ્લા લાંબા સમયથી બંને એકબીજા સાથે બોલી નહોતા રહ્યા. હવે મોરારી બાપુ દ્વારકા પહોંચ્યા હતા. દ્વારકા પબુભા માણેકના જે ઘર છે ત્યાં આગળ પહોંચ્યા હતા અને પબુભા માણેકે મોરારી બાપુને ગાય પણ ભેટમાં આપી હતી. શું હતો આખો મામલો અને કેમ આ વિવાદની શરૂઆત થઈ હતી તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક આમ તો તેમના દબંગ અંદાજના કારણે જાણીતા છે, પરંતુ 2020માં પબુભા માણેક ત્યારે વધારે ચર્ચામાં આવ્યા જ્યારે મોરારી બાપુ દ્વારકા પહોંચ્યા હતા અને દ્વારકા જ્યારે તેઓએ મીડિયા સાથે ચર્ચા કરી રહ્યા હતા તે જ સમયે પબુભા માણેક તે રૂમમાં ઘૂસી ગયા અને મોરારી બાપુને મારવાનો પ્રયત્ન કર્યો હતો. કેમ મારવાનો પ્રયત્ન કર્યો હતો તે પણ આપણે જોઈએ, પરંતુ આ જે દ્રશ્ય સામે આવ્યા છે આ દ્રશ્ય તમે અહીંયા બે વિન્ડોની અંદર આ દ્રશ્ય જોઈ શકો છો. એકની અંદર આ જૂનો વિડીયો છે જ્યારે ખુદ પબુભા માણેક તેમને મારવા માટે ગયા હતા અને તે વખતે સાંસદ પૂનમબેન માડમ દ્વારા તેમને રોકી લેવામાં આવ્યા હતા અને પછી ત્યાંથી પબુભા માણેકને રૂમની બહાર કાઢવામાં આવ્યા હતા. આ વિવાદને પણ સમજીશું, પરંતુ આ બીજા દ્રશ્ય આપણે જોઈ લઈએ. આ દ્રશ્ય છે આજના દ્રશ્ય છે આ દ્રશ્ય, કારણ કે અહીંયા આગળ દ્વારકાની અંદર કથા હતી, ત્યાં આગળ સાધુ સંતો પહોંચ્યા હતા. સાધુ સંતો પહોંચ્યા તો પબુભા માણેકના ત્યાં પણ પહોંચ્યા હતા અને પબુભા માણેકે અહીંયા આગળ જે લાંબા સમયથી તેમના અને મોરારી બાપુ વચ્ચેનો જે વિવાદ ચાલી રહ્યો હતો, ક્યાંક એકબીજાથી મનદુખ થયું હતું, તે મનદુખને હવે અહીંયા આગળ ભૂલી ગયા છે અને આ આખા વિવાદનો એક સુખદ અંત આવ્યો હોય તેવું લાગી રહ્યા છે. પબુભા માણેકે મોરારી બાપુને ગાયનું જે પ્રતિમા હતી તે પ્રતિમા પણ ભેટમાં આપી. એટલે એવું કહી શકાય કે લાંબા સમયથી લગભગ 5 વર્ષથી જે વિવાદ ચાલી રહ્યો હતો તે વિવાદનો અહીંયા અંત આવ્યો છે. આ વિવાદ શું હતો તે પણ જણાવી દઉં, કારણ કે આ વિવાદ હતો ભગવાન શ્રી કૃષ્ણને લઈને. આ વિવાદ હતો જ્યારે મોરારી બાપુએ પોતાના વ્યાસપીઠ પરથી ભગવાન શ્રી કૃષ્ણ માટે એવા શબ્દ કીધા હતા જેના કારણે આહિર સેના અને ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણ સેના જે બનાવવામાં આવી હતી તેને ક્યાંક ને ક્યાંક દુઃખ પહોંચ્યું હતું. તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે મોરારી બાપુ દ્વારકા આવે, ભગવાન શ્રી કૃષ્ણની માફી માંગે ત્યારે જ આહિર સેના જે છે તેને માફ કરશે. અને થયું પણ એવું. મોરારી બાપુ પોતે પહોંચ્યા હતા દ્વારકા. જ્યારે પહોંચ્યા, માફી માંગવા માટે પહોંચ્યા ત્યારે ખુદ સાંસદ પૂનમબેન માડમ તેમની સાથે હતા. દ્વારકા મંદિરનું જે નીચેનું પ્રિમાઇસીસ છે ત્યાં આગળ બેસીને મોરારી બાપુ મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા અને તે જ સમયે પબુભા માણેક જે છે ધારાસભ્ય તે ત્યાં એકદમથી ધસી આવ્યા. તેમને મોરારી બાપુ સાથે મારપીટ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તે જે વિડીયો હતો, કારણ કે મીડિયા ત્યાં જ હાજર હતી, એના કારણે એ વિડીયો સોશિયલ મીડિયા ઉપર જબરદસ્ત વાયરલ થઈ ગયો હતો. અને આ વિડીયો વાયરલ થયા બાદ પબુભા માણેક આખા દેશમાં ચર્ચામાં આવી ગયા હતા અને ત્યારબાદ આ જે વિવાદ હતો તે સતત આટલા વર્ષથી ચાલી આવી રહ્યો હતો. મોરારી બાપુ જે છે તે અને પબુભા માણેક વચ્ચેનો આ વિવાદ આમ જોવા જઈએ તો જેનો કોઈ અંત નહોતો. પબુભા માણેકે એ વખતે એવું કીધું હતું કે તે મોરારી બાપુને સવાલ પૂછવા માંગતા હતા, પણ લોકોને એવું લાગ્યું કે તે મારવા માટે ત્યાં આગળ ગયા છે અને પછી આ વાત ત્યાં ને ત્યાં અટકી ગઈ. હવે આ વિવાદનો ક્યાંક અંત આવ્યો છે અને એમ કહી શકાય કે એક સુખદ અંત આવ્યો છે, કારણ કે પબુભા માણેક અને મોરારી બાપુ આ બંને જણા દ્વારકામાં મળ્યા. દ્વારકામાં તેમના ઘરે ગયા. પબુભા માણેકના ઘરે મોરારી બાપુ પહોંચ્યા, અન્ય સાધુ સંતો પણ પહોંચ્યા. ગાયની જે મૂર્તિ છે તે પણ ભેટમાં આપવામાં આવી. એટલે ક્યાંક ને ક્યાંક બંને જણાની વચ્ચેનો જે વિવાદ છે તે હવે એવું કહી શકાય કે કદાચ અહીંયા આગળ પૂરો થઈ ગયો છે. આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.